નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ખાસ આધ્યાત્મિક સફરમાં। શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે તમારી આસપાસ કંઈક અદૃશ્ય શક્તિ કામ કરી રહી છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે અંધારામાં જોતી એ આંખો જે આ ભૌતિક દુનિયાને જોઈ શકતી નહોતી, તે આપણા ભવિષ્યના એવા કયા ભયાનક અને આશ્ચર્યજનક રહસ્યો જોઈ ગઈ હતી, જે આજે એક પછી એક સાચા પડી રહ્યા છે? હા, હું વાત કરી રહી છું બલ્ગેરિયાના એ રહસ્યમય ભવિષ્યવક્તા બાબા વેંગાની, જેમને નોસ્ટ્રાડેમ્સ ઓફ ધ બાલ્કન્સ કહેવામાં આવે છે। આજે આપણે એક એવી ઉર્જા વિશે વાત કરવાના છે જે વર્ષ 2026માં આખી દુનિયાને હચમચાવી દેવાની છે। પૃથ્વીના નકશા બદલાવાના છે, સત્તાઓ પલટાવાની છે, પણ આ ભયાનક તોફાનની વચ્ચે એક એવી રાશિ છે જેનું નસીબ રાતોરાત સોનાની જેમ ચમકવાનું છે। જો તમારી રાશિ કુંભ છે તો આ વિડિયો તમારા જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે। આજે હું તમને એ ગુપ્ત સંકેતો વિશે જણાવીશ જે બાબા વેંગાએ ખાસ કરીને 2026 માટે આપ્યા હતા અને જેનો સીધો સંબંધ તમારા ખિસ્સા અને તમારા નસીબ સાથે છે। આ વિડિયોને અંત સુધી જોજો, કારણ કે જે રહસ્ય હું ખોલવા જઈ રહી છું તે કદાચ તમારી આવતીકાલ બદલી નાખશે। બાબા વેંગાની શક્તિ પાછળનું સત્ય સમજવું હોય તો આપણે થોડું પાછળ જવું પડશે। 12 વર્ષની ઉંમરે એક ભયાનક વંટોળમાં તેમણે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી, પણ કુદરતે તેમને ભવિષ્ય જોવાની એ દિવ્ય દ્રષ્ટિ આપી જે સામાન્ય માણસ પાસે નથી હોતી। તેમણે 11 સપ્ટેમ્બરના અમેરિકા પરના હુમલા, સુનામી અને કોરોના જેવી મહામારીની આગાહી વર્ષો પહેલા કરી હતી। હવે 2026 માટે તેમની જે વાણી છે તે સાંભળીને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે। 2026 એ પરિવર્તનનું વર્ષ છે। બાબા વેંગાએ કહ્યું હતું કે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મામૂલી ફેરફાર થશે જે પર્યાવરણ અને મનુષ્યના માનસિક સ્તર પર સીધી અસર કરશે, પણ આ બદલાતી ઉર્જામાં કુંભ રાશિના જાતકો માટે કંઈક એવું છે જે તેને બાકીની 11 રાશિઓથી અલગ પાડે છે। કુંભ રાશિ, જેનો સ્વામી ન્યાયના દેવતા શનિ છે, તે હવે એક એવા ચક્રમાં પ્રવેશી રહી છે જ્યાં કુદરત તેનો પક્ષ લેવાનું શરૂ કરશે। ચાલો હવે ઊંડા ઉતરીએ એ વાતમાં કે 2026માં કુંભ રાશિના જાતકો સાથે શું થવાનું છે। જ્યોતિષ શાસ્ત્ર અને બાબા વેંગાની આગાહીઓને જોડીને જોઈએ તો 2026ની શરૂઆતથી જ તમારા જીવનમાં અચાનક બદલાવ આવવાનું શરૂ થશે। જો તમે છેલ્લા 5 થી 7 વર્ષોથી સતત સંઘર્ષ કરી રહ્યા છો, જો તમને લાગતું હતું કે તમે ગમે તેટલી મહેનત કરો પણ નસીબ સાથ નથી આપતું, તો હવે એ ગ્રહોની જાળ તૂટવાની છે। બાબા વેંગાએ એક સાંકેતિક ભાષામાં કહ્યું હતું કે જ્યારે માનવ મગજ મશીન સાથે વાત કરશે ત્યારે જે લોકો શાંત રહીને આકાશ તરફ જોશે તેમનું નસીબ ખુલી જશે। આ સંકેત સીધો આધુનિક ટેકનોલોજી અને કુંભ રાશિની બૌદ્ધિક ક્ષમતા તરફ ઇશારો કરે છે। 2026માં કુંભ રાશિના જાતકોને અણધાર્યા સ્ત્રોતોમાંથી ધન પ્રાપ્તિ થશે। આ ધન કદાચ વારસામાં મળેલી મિલકત હોઈ શકે, લોટરી હોઈ શકે, અથવા તો તમારા કોઈ જૂના રોકાણનું અનેક ગણું વળતર હોઈ શકે છે। આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી 2026 એ કુંભ રાશિ માટે કર્મના હિસાબનું વર્ષ છે। શનિદેવ જ્યારે કુંભ રાશિમાં ભ્રમણ કરે છે અથવા તેની અસરમાં હોય છે ત્યારે તે માણસને તપાવે છે। તમે અત્યાર સુધી જે તકલીફો વેઠી છે, જે અપમાન સહન કર્યા છે અને જે રાતો તમે રડીને વિતાવી છે, તે બધું જ ઈશ્વરની ડાયરીમાં નોંધાયેલું છે। બાબા વેંગાએ આગાહી કરી હતી કે 2026માં પૂર્વ દિશામાંથી એક નવી આર્થિક શક્તિનો ઉદય થશે। આ શક્તિનો લાભ સૌથી વધુ એ લોકોને મળશે જેમની રાશિમાં વાયુ તત્વ પ્રબળ છે અને કુંભ એ વાયુ તત્વની રાશિ છે। આ વર્ષે તમારો આત્મવિશ્વાસ એટલો વધી જશે કે તમે જે પણ નવો વ્યવસાય શરૂ કરશો અથવા જે પણ જવાબદારી લેશો તેમાં તમને સફળતાની ગેરંટી મળશે। તમારી નિર્ણય લેવાની શક્તિ જે અત્યાર સુધી નબળી જણાતી હતી તે હવે તેજસ્વી બનશે। પરંતુ અહીં એક ચેતવણી પણ છે જે બાબા વેંગાએ આપી હતી। તેમણે કહ્યું હતું કે સોનું અને ચાંદી તો મળશે, પણ જે તેને પચાવી શકશે તે જ સુખી થશે। આનો અર્થ એ છે કે 2026માં જ્યારે તમારી પાસે અઢળક પૈસા આવવાનું શરૂ થાય ત્યારે તમારે અભિમાનથી બચવું પડશે। કુંભ રાશિના જાતકોમાં ઘણીવાર એકલતાનો ભાવ હોય છે, પણ આ વર્ષે તમારે લોકો સાથે જોડાવવું પડશે। ખાસ કરીને ફેબ્રુઆરીથી ઓગસ્ટ 2026 સુધીનો સમયગાળો તમારા માટે ગોલ્ડન પીરિયડ સાબિત થશે। જો તમે વિદેશ જવા ઈચ્છતા હોવ અથવા વિદેશી ચલણમાં કમાણી કરવા ઈચ્છતા હોવ તો બ્રહ્માંડ તમારા માટે રસ્તાઓ ખોલી રહ્યું છે।
તમારા સપનામાં વારંવાર પાણી, સફેદ પક્ષી કે અજાણ્યા પવિત્ર સ્થળો દેખાવા લાગે તો સમજી લેજો કે બાબા વેંગાએ કહેલી એ દિવ્ય ઉર્જા તમારા સંપર્કમાં આવી રહી છે. વર્ષ 2026માં દુનિયામાં મોટા ભૌગોલિક ફેરફારોની પણ આગાહી છે. બાબા વેંગાએ જણાવ્યું હતું કે યુરોપમાં વસ્તી ઓછી થઈ શકે છે અને એશિયાની શક્તિ વધશે. ભારત આ સમયે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધશે અને ભારતના આ ઉત્થાનમાં કુંભ રાશિના યુવાનોનો મોટો ફાળો હશે. જો તમે ટેકનોલોજી, સંશોધન, જ્યોતિષ કે કલાના ક્ષેત્રમાં છો તો 2026 તમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવશે. તમારી કુંડળીમાં રાહુ અને શનિની જે યુતિઓ બની રહી છે તે દુનિયા માટે ભલે કષ્ટદાયક હોય પણ કુંભ રાશિ માટે તે રાજયોગ સમાન સાબિત થશે. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 2026માં માનવતા એક નવા પ્રકારના ઈંધણની શોધ કરશે જે પર્યાવરણને નુકસાન નહીં પહોંચાડે. આ શોધ સાથે જોડાયેલા ઉદ્યોગોમાં જો તમે રોકાણ કરશો તો તમારી 7 પેઢી બેસીને ખાઈ શકે એટલું ધન તમે કમાઈ શકો છો. આપણે ઘણીવાર નસીબને કોસતા હોઈએ છીએ, પણ શું તમે જાણો છો કે 2026માં કુંભ રાશિના જાતકો માટે કયા ખાસ ઉપાયો બાબા વેંગાની ઉર્જા સાથે સુસંગત છે? બાબા વેંગા પ્રકૃતિ પ્રેમી હતા. તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ પક્ષીઓ અને અબોલ જીવોની સેવા કરે છે તેનું ભાગ્ય ગમે તેવા ખરાબ ગ્રહોમાં પણ ચમકી ઉઠે છે. 2026માં તમારે શનિવારના દિવસે કાળા તલ અને તેલનું દાન કરવું જોઈએ, પણ સાથે સાથે પક્ષીઓને ચણ નાખવાનું ભૂલશો નહીં. આ નાનું કામ તમારા માટે મોટા આર્થિક દ્વાર ખોલી શકે છે. બાબા વેંગાએ એક ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે 2026માં સમુદ્રની અંદરથી કંઈક એવું મળશે જે દુનિયાની ઉર્જાની જરૂરિયાત પૂરી કરશે. આધ્યાત્મિક રીતે આનો અર્થ એ છે કે તમારા અંતરાત્માની ઊંડાઈમાંથી તમને એવા વિચારો આવશે જે તમને કરોડોપતિ બનાવી શકે છે. તમારે બસ તમારી આંતરિક અવાજ સાંભળતા શીખવાનું છે. કુંભ રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ 2026 મિશ્ર ફળદાયી રહેશે. બાબા વેંગાએ ચેતવણી આપી હતી કે નવી બીમારીઓ સામે મનુષ્યે પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવી પડશે. તમારે તમારા ખાનપાન પર ધ્યાન આપવું પડશે. માનસિક તણાવથી બચવા માટે યોગ અને ધ્યાનનો સહારો લેવો તમારા માટે અનિવાર્ય છે. યાદ રાખજો, જેની પાસે સ્વસ્થ શરીર છે તે જ ભાગ્યના આ પરિવર્તનને માણી શકશે. તમારી આસપાસના લોકો કદાચ તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે, પણ તમારે તમારા લક્ષ્ય પર નજર રાખવાની છે. બાબા વેંગાએ જે ખજાનો મળવાની વાત કરી હતી તે માત્ર જમીનમાં દટાયેલો ખજાનો નથી, પણ તકની એ ખાણ છે જે 2026માં માત્ર કુંભ રાશિના લોકો માટે જ ખુલવાની છે. જેમ જેમ 2026નો અંત આવશે તેમ તેમ તમે તમારી જાતને એક અલગ જ ઊંચાઈ પર જોશો. તમારા સંબંધોમાં જે તિરાડ હતી તે ભરાઈ જશે. જે લોકો તમને છોડીને ગયા હતા તે તમારી સફળતા જોઈને પરત આવશે. પણ બાબા વેંગાની એ વાત હંમેશા યાદ રાખજો કે જે લોકો મુશ્કેલ સમયમાં તમારી સાથે નહોતા તેમને સુખના સમયમાં તમારી નજીક આવવા દેતા નહીં. 2026માં કુંભ રાશિના લોકો માટે વાહન અને મકાન સુખના પ્રબળ યોગ છે. જો તમે લાંબા સમયથી પોતાનું ઘર લેવાનું વિચારી રહ્યા છો તો 2026ના મધ્ય સુધીમાં તમારી આ ઈચ્છા ચોક્કસ પૂરી થશે. બ્રહ્માંડની ઉર્જા તમારી તરફેણમાં છે, નસીબના સિતારા બુલંદ છે અને બાબા વેંગાની ભવિષ્યવાણીઓ એ વાતની સાક્ષી પૂરે છે કે હવે તમારો સમય શરૂ થઈ ગયો છે. મિત્રો, ભવિષ્યવાણીઓ આપણને સાવચેત કરવા અને આશા આપવા માટે હોય છે. 2026 એ કુંભ રાશિ માટે ભાગ્યશાળી છે, એમાં કોઈ શંકા નથી, પણ તમારા કર્મો જ એ ભાગ્યને મજબૂત બનાવશે. બાબા વેંગાએ હંમેશા માનવતા અને પ્રેમનો સંદેશ આપ્યો છે. જેમ જેમ દુનિયા બદલાઈ રહી છે તેમ તેમ આપણે પણ આપણી જાતને બદલવી પડશે. શું તમે તૈયાર છો 2026ના આ મોટા પરિવર્તન માટે? શું તમને લાગે છે કે તમારી રાશિ કુંભ હોવાને કારણે તમે આ ઉર્જાનો અનુભવ કરી રહ્યા છો? તમારી જિંદગીમાં અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર કયો રહ્યો છે અને 2026 પાસે તમારી શું અપેક્ષાઓ છે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. તમારી દરેક કોમેન્ટ મને પ્રેરણા આપે છે. જો તમે તમારી રાશિ વિશે વધુ વિગતો જાણવા માંગતા હોવ તો જય શનિદેવ લખીને તમારી સમસ્યા જણાવજો. હું પ્રયત્ન કરીશ કે આપણા આગામી વિડીયોમાં તેનો ઉકેલ લાવી શકું. આ વિડીયોને તે લોકો સાથે જરૂર શેર કરજો જે અત્યારે મુશ્કેલીમાં છે. કદાચ આ વિડીયો તેમના માટે આશાનું નવું કિરણ બની જાય. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે 2026ના રહસ્યો હજુ તો ખુલવાની શરૂઆત થઈ છે.
મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારી સંભાળ રાખજો અને હકારાત્મક રહેજો. ધન્યવાદ.